થોડા જ આગળ ગયા ને તો પાછળથી એક સ્ત્રીએ બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. નારદ મુનિને એમ થયું કે પાછળથી કોઈ સ્ત્રી બૂમ પાડે છે, પણ મારે પાછળ ફરીને નથી જોવું, કારણ કે એની કઈ ચિંતા હોય મને શું ખબર. આછા 2 ડગલા આગળ ગયો ને એટલે સ્ત્રીએ પાછી બૂમ પાડી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. પછી પાછળ ફરીને જોયું ને, એ સ્ત્રી કહે છે કે અહીંયા એક ક્ષણ માટે ઉભા રહ્યો, મારો જે ચિંતા છે ને એનો તમે નાશ કરો. નારદ મુનિ એ સ્ત્રી પાસે ગયા, પણ અહીંયા એટલું વિચિત્ર દ્રશ્ય હતું. એ સ્ત્રી હતી, એ સ્ત્રીના ખૂણામાં 2 બાળક હતા. એ સ્ત્રી કહે છે કે મારા ખૂણામાં નારદજી 2 બાળક છે, એ મારા જ બાળક છે, પણ અહીંયા કાળની ઠોકર એવી લાગી ને કે માં યુવાન રહી અને દીકરા છે ને વૃદ્ધ થયા છે. માં યુવાન, દીકરા વૃદ્ધ. વિચિત્ર દ્રશ્ય થયું. સ્ત્રી કહે છે નારદ મુનિ મારું નામ છે ને એ ભક્તિ મહારાણી છે. આ જે 2 બાળક છે ને એ જ્ઞાન અને વૈરાગ્ય છે, એને જગાડો, એ અચેત અવસ્થામાં પડ્યા છે. નારદ મુનિ વિચાર કરે આને કેવી રીતના જગાડવા, કેવી રીતના જગાડવા. ગીતાજીના શ્લોક કાનમાં ગયા, થોડાક જાગ્યા, પાછા પડી ગયા. ત્યારે નારદ મુનિ એ ભક્તિને કહે કે તારો પરિચય તો આપ. ત્યારે ભક્તિ કહે છે કે હું કર્ણાટકમાંથી આવી છું. મહારાષ્ટ્રમાં મને સન્માન મળ્યું છે અને ગુજરાતમાં જ્યાં હું આવીને તો વયો વૃદ્ધ થયું છે, પરિપક્વ થઈ છે. ગુજરાતની ભક્તિ, મહારાષ્ટ્રની ભક્તિ જુઓ, દક્ષિણની ભક્તિ જુઓ સાહેબ. ઘણા એમ કે ગુજરાતની ભક્તિ મરી ગઈ. નહીં સાહેબ, ગુજરાતમાં ભક્તિ છે ને પરિપક્વ છે. હવે નારદ મુનિ વિચારે કે હવે મારે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શું કરવું, શું કરવું. બધા સાધુ સંતોને પૂછે અને પછી એક જવાબ આવ્યો કે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરો. બધા સંતોને પૂછ્યું. એક જ એવું શાસ્ત્ર, એકમ ભાગવત શાસ્ત્ર મુક્તિદાનેન ગર્જતી, જે મુક્તિ આપવાની ગર્જના કરે છે. એ તો નારદ મુનિએ એ ભાગવત કથાનું આયોજન કર્યું, બધા સંતોને બોલાવે છે. એટલે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું અને જ્ઞાન વૈરાગ્યની કથાનો પ્રારંભ કર્યો ને યસ્ય શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. નારદ મુનિ કહે છે ખાલી શ્રવણ કરવાથી મુક્તિ મળે છે. સદા સેવ્ય શ્રીમદી ભગવતી કથા, આનું હંમેશા સેવન કરો. એ બધી કથા કરી તો પછી તો કથા પ્રારંભ થઈને એટલે એક સંગીતનો અવાજ આવ્યો. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. બધાએ જોયું કોણ હશે, કોણ હશે. હતું ભક્તિ મહારાણી. કોઈ જગ્યાએ કથામાં બેસવાની જગ્યા ન હતી. ભક્તિ મહારાણી નારદ મુનિને કહે મને સ્થાન આપો, પણ જગ્યા તો હતી નહીં. એટલે નારદ મુનિએ કીધું જેટલા પણ શ્રોતા બેઠા છે ને એના હૃદયમાં તમે સ્થાન લ્યો. એટલે ભક્તિ છે ને આપણા હૃદયમાં જ. ભક્તિ ક્યાં છે? આપણા હૃદયમાં. અમુક ને મગજ ઉપર ચડી જાય, હૃદયમાં છે ત્યાં સુધી બરાબર છે. હૃદયમાં ભક્તિને સ્થાન આપવું છે.